હે માં ખોડિયાર, આ તે મારા ખોરે કેમ આવે ખોટ રાખી દીધી માં? આજે બધાયના ઘરે હું જોઉં ને તો બબે તન દીકરા દીકરીઓ બધાયના આંગણે રમતા હોય. હે માં, આજે મારું આંગણું સૂનું હે માં. તું કેદી આ ખોટ મારી પૂરી કરીશ માં? સવારમાં ઉઠીને નીકળીને તો કોઈ માણા બોલાવે નહીં આપણને કે આના હામું તો ન જોતું, આ વાંધણી હે, આપણો દી બગડશે. હે માં, આખા ગામ આવા મેણા મારે હે માં. હવે તો મારે શું કરવું માં? આટલા વરસ થયા માં, કાંઈ નથી માં. આવા તે મેં શું ગુનો કર્યો હે માં ખોડિયાર કે તે આ ખોટ રાખી દીધી મારી ઉપર માં? હે માં, આ ખોટ તું મારી કેદી પૂરી કરીશ માં? અમે આમ નામ કેદું ના રાહ જોતા રહી માં, પણ હજી કાંઈ નથી માં. બધાયના ઘરે અસલ દીકરા દીકરીઓ રમતી હોય એ જોઈને અમે નકરા જીવત બારી કે હે માં ખોડિયાર, અમારા ઘરે આવા પારણા બંધાવ માં, અમારા ઘરે આવા અસલ નાના છોકરા છોકરીઓ રમતા હોય એવી ઈચ્છા થાય માં. પણ કાંઈ પૂરી નથી થતી મારી માં ખોડિયાર, મારી ઈચ્છા કાંઈ પૂરી નથી થતી માં. હે માં ખોડિયાર, આ મારો ખોરો તું ક્યારે ભરીશ માં? આ કેટલા વર્ષથી સૂનો હે મારી માં. આ ખોરો ભરવાનો રાહ જોઉં માં. હે માં ખોડિયાર, મારો ખોરો ભરી દે છે માં, મારો ખોરો ભરી દે છે. હે માં, મારા દેરિયા જેઠિયા બધાયના ઘરે બબે તન દીકરા અને દીકરીઓ, મારા ઘરે કાંઈ નથી માં. મારે એ બધું જોઈને મારે જીવ બરે માં કે કેવા અસલ છોકરા છોકરીઓ રમતા હોય, પણ અમારા ઘરે કાંઈ નથી માં. અમારું ઘર હાવ સૂનું હે માં. એક કિલકારી ગુંજાવી દે માં તો અમારું ઘર પૂરું થઈ જાય માં, પૂરું થઈ જાય. કાકી, તમે રોવો હો કેમ? અરે દીકરા, મારે તને શું વાત કરવી કે મારા હૈયે શેનું દુઃખ હે. અરે મારા દીકરા, તું નહીં સમજ માં કે મારે હું તને શું વાત કરું. પણ કાકી કયો તો ખરી. અરે દીકરા, હું તને શું વાત કરું કે આટલા વર્ષથી અમારે આ ખોટ રહી ગઈ છે મારા દીકરા, તો હવે અમે શું કરી? તો શું થઈ ગયું? હું તો તમારો દીકરો જ છું ને. હા દીકરા, તું તો મારો દીકરો જ છો, પણ તોય હવે શું કરી અમે? હાલો હવે એ બધું મૂકો, મને ભૂખ લાગી, મને જમવાનું દ્યો હાલો. હા દીકરા, હું હમણાં અંદર જઈને તને જમવાનું બનાવીને દઉં. તો તારા બા ને તારા બાપુ ની બધા શું કરે હે? એની તો તમે વાત જ ન કરો. હમણાં આવશે ને તો મને તમારી આગળ બેહવાય નહીં દે. હા દીકરા, એ તો મને ખબર હે, તો હવે હું શું કરું કે? કાકી, તમે મારા બાનું બાપુનું ન વિચારો. હું તમારો દીકરો જ છું ને. તમારો દીકરો નો છે તો શું, હું તો તમારો દીકરો જ છું. હા દીકરા, તારી વાત સાચી હે દીકરા કે તું મારો દીકરો જ છો, પણ મારા દીકરા, મારી એક વાત તું સમજસ, બાકી આ દુનિયામાં કોઈ નથી સમજતું મારા દીકરા. હું કોને કહું? મામડિયા ચારણ ને હાથ દીકરી હતી, આયશ્રી ખોડિયાલ ને હાથ બેનું હતી, તે પછી એને મેરખ્યો થયો. એવી રીતે માં ખોડિયાલ તમારા ઘરે દીકરો દે. આપણે ખોડિયાલ માં ને પ્રાર્થના કરવાની, એટલે ખોડિયાલ માં તમને જરૂર દીકરો દે કાકી. હા મારા દીકરા, તારી વાત સાચી છે. મને એમાં ખોડિયાર ઉપર તો પૂરેપૂરો ભરોસો છે દીકરા. હું અહીંથી પૈણીને આવી ને તેદુનો મને એટલો ખોડિયાર ઉપર ભરોસો છે, એના ઉપર એટલો વિશ્વાસ છે કે એ મારું વાંઝામેણું જરૂર ભાંગશે માં ખોડિયાર દીકરા, જરૂર ભાંગશે. હા કાકી, સાચી વાત છે. આપણે ખોડિયાલ માં ઉપર ભરોસો રાખવાનો, ખોડિયાલ માં બધું હારાવાના કરી દે. હા દીકરા, આપણે તો માં ખોડિયાલ ઉપર જ વિશ્વાસ છે કે ઈ જ આપને હારાવાના કરશે ઘરમાં. બસ હવે સમજાણું. આ કાકી ભાઈ પાસે મીઠું હુકામ બોલે હે ની. આ વાંજણી કાકીને તો કઈ છોકરું થયું હે નહીં, એટલે હવે મારા ભાઈને ભોરવે હે. એક તો મારો ભાઈ એવો ભોરો, એને ભોરવી નાખે એટલે મારો ભાઈ એનો થઈ જાય. હવે સમજાણું કે એની પાસે જ કેમ મીઠી રહેતી હશે આવી. કાંઈ વાંધો નહીં, હવે તુંય જોઈ લે વાંજણી. હમણાં મારા બાને કહું કે નહીં, ધરતી ધ્રુજાવી દે હે. મારા બાને લઈ આવું, પછી તું મારા ભાઈને ભોરવ. કાકી, કાકા ક્યાં ગયા? તાર કાકા હમણાં આવશે બટા, અહીંયા વાડીએ ગયા હે. એ બા ઉભા રહ્યો, મારે તમને એક વાત કેવી છે બા.
પણ શું વાત છે? પણ આવી શું હાઈસ કૂતરાને કોણે તોડી આવે? શું વાત છે? એ બા હું કાકાના ઘર પાસેથી નીકળી હતી ને તો ભાઈ ત્યાં બેઠો હતો. અહીંયાથી હું કઈ ગયો કે હું મારા ભાઈબંધ પાસે રમવા જાઉં અને હું ત્યાંથી નીકળી તો મેં જોયું તો ભાઈ કાકી પાસે બેઠો હતો અને કાકી તો એની પાસે એવું મીઠું મીઠું બોલે, એવું મીઠું મીઠું બોલે ને કે ભાઈ તો આખો મધથી નાઈ લે, એવું મીઠું મીઠું બોલે અને પાછી તો એને એવો ભોરો આવે ને કે ભાઈ હાવ એનામાં ભોરવાઈ જ ગયો. આમ એવું બોલે ને બા હાજર. હવે હે ને ભાઈ આપણી પાસે નહીં રહે, જોજો ઈ કાકીનો જ થઈ જવાનો હે. હું કાકીની પાસે મીઠું મીઠું બોલે ને એટલે ઈ વાંજણીને આ છોકરું થઈ જાય ને પછી કોઈ એને એમ નો કે વાંજણી બહુ મીઠા બોલી હે, ભાઈને ક્યાંક એનો નો કરી લે. ઓ બા એ પણ ઈ વાંજણી રહે ને એટલે એને તો થાય એમ નથી છોકરા, એટલે એને એમ કે આવો લઈ લો તૈયાર દીકરો, લઈ લો ખોર. એટલે ભાઈ ભલે ને ભાભી ભલે ને બકબક કરતી, દીકરો તો મારો થઈ જાય ને એટલે આવું કરતી હોય. પણ એને નહીં ખબર હોય કે હું કેવી છું. હા બા એટલે જ હું તમને કેવા આવી. જો વળી કાકાને કેવા જાવ તો એનું ઉપરાણું લે, બાપુને કેવા જાવ તો એનું ઉપરાણું લે, બધા એની સાઈડ જ છે. બા કઈક કરો નકર ભાઈ આપણા હાથમાંથી વહી જાહે નહીં, વાંજણીનો થઈ જાહે. એ કાઈ નો થવા દઉં એને, કાઈ એવો તૈયાર થોડો દઈ દઉં એને. દીકરો જુવાન જોત કાલ હવાર કમાઈને દેશે એટલે એને જ દે. ઈ તો લે કાઈ ન જરૂર, હમણાં લઈ લઉં. તો કરવાનું શું હે? ત્યાં જવાનું હે કાઈ જ વાતો કરવાની? જવાનું જોઈ ને એનો વારો કાઢ નાખ. હાલો ધરતી જવાની તમારે તો. હાલ. એ દેરાણી, આ હું મારા દીકરાને ચડાવસ તું? મેં છે ને તમારા દીકરાને ચડાવ્યો. તને એમ કે તૈયાર દીકરો લઈ લઉં, કાં મોટો બધો થઈ ગયેલો, તું તો વાંધણી છું, તારે તો કોઈ દી કાંઈ થવાનું નથી. એટલે એમ કે આ લઈ લઉં દીકરો ચડાવું એટલે મારી કોર થઈ જાય. કાં હા અરે મોટા ભાભી, મેં ક્યારે એવું કીધું? આ તો હું વારતી હતી ને દીકરો આવ્યો તો મેં કીધું બેસ દીકરા અહીંયા, પછી અહીંયા બેઠો ના બેઠો. મેં દીકરાને પૂછો મેં શું ચાવી ચડાવી, પૂછો ખરા આયા ઉભો. ના બા મને કાકી એવું કાંઈ નથી કીધું. તું છાનું મોનો રે, એ ભાઈ તને કઈ ખબર ન પડે ને. તું ચૂપ રે. મેં અહીંયા ઊભા માર કાને સાંભળ્યું હે કાકી તાર પાસે મીઠું બોલતા હતા અને આમ એવું મીઠું બોલતા હતા ને કે તું તો આખો મધથી જ નાઈ લે, એવું મીઠું બોલતા હતા. મેં માર કાને સાંભળ્યું, ખોટું બોલતો નહીં. તે તાર કાને સાંભળું? શું સાંભળું તે તાર કાને? હા તમે જ મારા ભાઈને કહેતા હતા દીકરા તાર મા બાપ આવે છે, તારી બેન આવી છે, તાર બાપ આવો છે, તાર માં આવી છે, બધુંય મેં મારા કાને સાંભળ્યું. અને તમે એમ કહેતા હતા દીકરા તું મારી પાસે આવતો રે, મારે કઈ છોકરું થયું નથી, આવું જ કહેતા હતા. સાચું વાત છે, મારી છોકરી કોઈ દી ખોટું ન બોલે. તમારી છોકરી હે જ બધાયના કાને જઈને આમ સાંભળવાની, એટલે ખબર જ જોઈ પછી. કાઈ નથી મારી છોકરી એવી, તારે જ એવી ટેવ છે. ખબરદાર ના છોકરીને કઈ કીધું તો તારી કોર નથી એટલે, અને આ તારી કોર છે એટલે હારો. મારી બેન ખોટા બોલે છે. જાવા દે જાવા, કોઈ દી કહેતો નહીં એ તાર ભાઈ ભાઈને. તું ચૂપ રહેજે, તારી છઠ્ઠીમાં હું હતી, હું તને સારી રીતે ઓળખું છું. બાઈ વાત એટલે તું ખોટું બોલવા માંડો. કા હાલે છોકરા ઘર ભેગી નો થા માલ. ના શું કામ થાય? ભલે નું કોક તમને કઈ વાંધો છે? હું ભલે તો તારે શું રાખો ખોડે આવડી. મારો ભાઈ અમે ગમે એમ કરી હાલે ભાઈ ઘર ભેગો થા, અમે બે માં દીકરી કાફી હી. માં દીકરી કાપડ માં દીકરી કરી શું લેવો? તો તમે શું કરી લેવો ઈ પેલા કયો ને. તમે બે ઢોળ્યું બાજુ અહીંયા અંબાજા ન થયા, અમે તો અમે ભાઈને લેવા આવ્યા. કાલ સવારે તમે અમાર પાસેથી પડાવીને મીઠું બોલીને, એટલે આ જુવાન છોકરો કમાઈને દે ને કોઈ વાંજ્યા કે નહીં. તો હેરો જ કહેવાય ને, કઈ આવી જવાથી કોઈ કોઈના થઈ નથી જાતા. એ તો કોને ખબર, તમે મીઠું બોલીને મારા ભાઈને પોતાનોય કરી લ્યો. મારા ભાઈ એવો પાછો ઓછી બુદ્ધિનો, મીઠા બોલો, કાન જરાક ભરે એટલે ચાલુ એની સાઈડ. ના હો, તારો ભાઈ તો અહીંથી નીકળે ને ત્યારે આવે જ છે. તું ભાઈ દસ ડેલી રાખી સીધી એમના. હા તો આવા વાંજન ઘરે આવીને શું કામ છે? હા વાંજે માં ખોડેલે હામું જોયું ને તો હાંજે નહીં પડવા દે, એટલું યાદ રાખજે. એ ખોડિયારમાં તમારે સામું હું જોવે, ગામના કોઈ ના જોતા તો માતાજી નવરી હે તમારે સામું જોવા. હા ગામના કોઈ નો જોત કાઈ નહીં, માતાજી બેઠી જ છે હામું જોવા વાળી ઈ જ દેહે. તારી એક ચાર કરી દેશે, તું જોજો ખરા. ચાર જ છે, બે અહીંયા હે ને બે આમ વાહે હે, બધી સાઈડ બધું જોઉં હું. હે તો સારું કેવાય. લે એ મોઢું બંધ રખાય વાંજણી. હવે બંધ થા વાંધણી. કાના હાથ શું રાખ્યા હોય એવું સાંભળવું જ પડશે. કાન ખોલો કાન. એ કોક જાન લઈ જાતો હોય તું હામી માણ ને તો એની બિચારાની જાને પાછી આવે. તારું મોઢું જોઈને જાય ને તો વાંજણી. હા બસ મોટા ભાભી આવું ન બોલો હવે તમે. કા નીકળી ગયા ને હમણાં બહુ ઉપડી આવી હતી. હમણાં તો તું આમ ને તારી માં આમ ને તું આમ ને તારી માં આમ ને. કા હવે શું થયું? સાચું કીધું એટલે વગમું લાગ્યું.
હાલ દીકરી હાલ, એને રોવા દે પડી પડી ખૂણામાં. રોવા છે ને દઈ એમાં. હવે તો એને મારવા વાળી કરો. આપણી હમ બોલતી હતી. હવે રોવા દે ને એને. હવે તો આનું કોક મોઢું જોવે હવાર માં તો દી આખો ખાવા નો મળે અઠવાડિયું એક. વાંઝડી અપસુ કણિયાર હોતું તો તારો તો કોઈ દી ખોરો નહીં ભરાય. ક્યાંથી માર કાકાના પનારે પડી હોતું તો. એ તારે તો મા બાપે ખબર લેવા નથી આવતા. કોણ જાણે ક્યાં ભવન જન્મ આવો તે લીધો છે. અને હમણાં હરદેર આવશે એને કાન ભંભેડી કરશે, બે પલપલિયા પાડશે, લોળો તો પલળીને પાણીમાં બેહી જવાનો. હાવ એક પણ ભાભી આવા મેળા ન બોલો તમે તો હવે સારું છે. બસ હવે બહુ ન બોલો આટલું બધું હવે. કા નથી સંભળાતું તારથી? તો જણાય છોકરા, કોકના છોકરા ન લઈ લેવાય બરબારા તૈયાર માલે. અરે પણ બા અને મા બાપ આની પાસે આવે શું કરવા? આવા વાંઝેન મોઢા જોવા આવે? બસ બસ હવે આવું ન બોલો તમે હો. જો બા જો, હવે આવા જ બોર જેવડા આહુણા કાકા સામું પાડશે. અને કાકા તો હેજ કાચા કાનના. ખબર નહીં બા કાકાને તો આયે શું ખવડાવી દીધું હે. એ તું તો મારા કાકાના પનારે ક્યાંથી પડી? તું તાર માવતર ભેગી થા એટલે અમે તો મારા કાકા હાટુ બીજી બાયડી લઈ આવી. ઈ તો અમારા ઘરમાં છોકરા દે હે વાંઝણી. જા તું માવતર ભેગી થા ને કા નદીમાં પડીને મરી જા. એ બસ બસ હો, હવે બહુ થઈ ગયું. હવે આવા મેળા બંધ કરો હવે તમે. હા બંધ ક્યાંનું કરે? બા તમે હું ઊભા હો? તમે આની સાઈડ થઈ ગયા કે હું આના હાથના રોટલા ખાઈને? એ હું કાંઈ ના હાથના રોટલા નથી ખાતી. હું મારા હાથના જ ઘડીને ખાઉં છું. ઈ કેદી મને વળીને દીધા છે રોટલા એને, તે હું એની સાઈડ ખાઉં? ખબર નહીં, મને તો લાગે હે બા આની પાસે એવી કઈક વિધિયા જ લાગે હે. એની હાવ આમ જોવે ને એટલે એના જ થઈ જાય. ઈ જાતી એ છે ક્યાં નામ તો ખા માં ખોડિયારનું દે અને કોણ જાણે ક્યાં કારા ધોરા કરાવવા જાતી એ છે. બસ મોટા ભાભી કોઈ ક્યાંય નથી જાતું. હા અમે ક્યાં અહીંયા જોવા આવ્યા હતા તો કેમ તું મીઠું મીઠું બોલે બધે કેમ પલળી જાય છે? ઈ એને ખબર. તારામાં કઈક હોય એવું અંતર મંતર કરવાનું. અને અમારા ઘરમાં આવી આવીને કરી જાય છે કાવતરા. એ બા અને બાજુવાળા ઓલા ચંપાડુ હિનોરિયા ઈ તો મને કહેતા હતા કે તાર કાકી કેવા હે? મેં કા કેવા હે? તો ઈ કે તાર કાકો આવે ને એટલે ઈ કે આવવાની તૈયારી હોય ને ઈ કે કાઈક દાણા ઈ કે પેલા ઈ કે ખાંડે વાટે પછી કે નીચે ઈ કે નાખે ને એની માથે થૂકે ને કઈ કે અંતર મંતર કરી અને કે તાર કાકાને થાળીમાં નાખતી હોય હે. ઈ બચારા કેવા ગઈઢા ડોહીમાં ઈ ખોટું બોલતા નો બોલતા હોય. આ એવું કરતી જ હોય તો એને જ જોવે ને, કા બીજા કોઈ ન જોવે. અને આપણા ઘરમાંથી નથી કરતું બધું. જેને તે આપણા ઘરમાંથી બધું નીકળે છે. હા બા કાકી આવે ને એટલે આપણે કોક ના કોક અને માંદા જ પડી જાય હે. અને બાજવાનું થાય આપણે ઘરમાં. અને ઘરમાંથી ચણોઠિયું નીકળે. કામ કરીને આપણે બારે નીકળ્યા હોય તો ઘરમાં ચણોઠિયું કોણ નાખે? આ જ હોય, બીજું કોઈ ન હોય. હાલ હવે હાલ દીકરી એને રોવા દે. પેડા જ હમણાં આવશે ને તાર કાકો અને મીઠું મીઠું બોલી પડે છે. તાર કાકો અહીંયા આવશે ઉલટતો બાજુ. હાલ હવે જોયું ને બા કાઈ નથી બોલતી વાતમાં હે. વાતમાં હોય ખબર છે કે હું કારા ધોરા કરું છું એટલે બોલવા જેવું હોય તો બોલે ને. હાલ માર વાંઝડી માર નદીમાં પડી મર અને કા ઘર મૂકીને જા. હાલ હવે હાલ મરવા દે એને. હે માં ખોડિયાર, હવે મારાથી આવા મેળા ટોણા નથી સહન થતા. હે મારી માં, હવે કા મને મોત દઈ દે અને હે માં કા મારા ખોડે સંતાન દઈ દે. માં હવે કેટલાક વરો આવી રીતે માળાના મેળા સાંભળતી રહીશ. માં હવે નથી થતા સહન. માં નથી થતા. અને જો નો દેવાનું હોય તો તું મને લઈ લે. માં મને લઈ લે. લે કા દીકરા ક્યાં ઘરે ગયો તો બેટા? હા કાકા, ન્યા કાકી રોતા હતા. એમ કેતા હતા કે માં ખોડિયાલ કેદી વાંજીયા મેણા ભાંગશે, માને કેદી સંતાન દેહે માં ખોડિયાલ. અને હું કાકી એમ વાત કરતા હતા. મેં કાકીને કીધું હું તમારો દીકરો છું. અને ત્યાં તો ઓલી માર બેન ખા ખજામણી લાલ અજામણી સાંભળી ગઈ અને ભાગીને માર બાને કી આવી. બોલ. અને પછી બઈ ઉઠતા ઉઠતા આવ્યા બાજવા. પછી બઈ બાઈ જાય અને મને કાઢ્યો ત્યાંથી. અને કાકીને નો આવે એવા વેણ કીધા અને કેવા કેવા મેણા કીએ, નો કેવાના શબ્દ કીધા. કાકા હાલ તો દીકરા હું ઘરે જાઉં. તાર કાકી રોતા છે હો બેટા. હા કાકા. તું ઘરે આવતો જાતો રહેજે હો બેટા. હા કાકા. અરે અરે શું થયું? કારો અવાજ? અરે આ જોવો ને, અહીંયા ઓલો દીકરો આવ્યો તો, અહીંયા બેઠો તો પછી ઓલી આવીને સાંભળીને ગઈ અને માને કહી દીધું બધું. મને વાત મળી હમણાં. ભત્રીજો હામો મળ્યો કે કાકા હું મારા કાકી પાસે બેઠો તો અને કે મારી બેન સાંભળી ગઈ તરત મારા બાને કી આવી અને કે નો આવે એવા વેણ કાકીને કીધા કે મને અહીંથી કાઢ્યો એટલે હું ગયો ઘા થોડી નહીં આવ્યો. મને બચારા રસ્તામાં બધી વાત કરી. હા તો જોવો ને,
નો બોલોના વેણ બોલે, નો બોલોના શબ્દ બોલે. હવે તો મારાથી આ કાંઈ સહન નથી થતું. ગામ વાળા બોલતા હતા, આજુબાજુ વાળા બોલે, હવે તો આ ઘરના બોલવા માંડ્યા. હવે તો મારાથી કાંઈ નહીં થાય. બસ હવે મારે મોત વાળું કરવું છે બસ. અરે એવું બોલમાં, તું એવું બોલમાં, તું એવું કરીશ તો મારું શું થાય? તને તો ખબર આ જગતમાં આપણું કોઈ નથી, ગરીબનું કોઈ ન હોય તો જમીનનો એક અડધો ટુકડો આપણે એમાં રહીને ખાઈ, અને ઈ માણાને રાજી નથી. ભગવાન આપણે સંતાન નો દે એમાં આપણો શું વાંક? હવે આપણો શું વાંક? એટલું તો વિચાર કર. તો હવે આપણે કેટલા વાર આમ નામ બધાના મેળા સાંભળતા રહેવું અને આમ નામ સહન કરતા રહેવું? એના કરતા મરી જવું સારું. કોઈના મોઢા તો ન આપણે બતાવવા. મોત વાલું ન કરાય. જો મોત આ ભાવ વાલું કરીને તો હાથે ભાવ કમોતે જવું પડે. તું ધીરજ રાખ. તને માં ખોડિયાર ઉપર ભરોસો હોય તો માં ઉપર વિશ્વાસ રાખ. માં વાંજિયા મેણા જરૂર ભાંગશે અને આપણા ઘરે પારણું જરૂર ઝુલાવશે. મને તો મારી માં ખોડિયાર, મામડિયા ચારણની દેવી આઈશ્રી ખોડિયાર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે માં એક સમય આપણા ઘરે જરૂર વાંજિયા મેણા ભાંગશે, જરૂર વાંજિયા મેણા ભાંગશે માં ખોડિયાર. મને પણ પૂરેપૂરો એના ઉપર વિશ્વાસ છે. હું જદીથી પૈણીને આવી તેદું એટલું માનું હું, એટલો વિશ્વાસ રાખું, પણ હજી કાંઈ ન થયું. અને હવે બસ આમ નામ બધાનું સાંભળતું જ રહેવાનું. તો કેદી ભાંગશે? આટલો વિશ્વાસ રાખી છતાંય કાંઈ નહીં. ધીરજ રાખ, તું ધીરજ રાખ. હવ હારાવાના થઈ જશે. ધીરજ રાખ. સારું, તો તમે અહીં બેહો, તો હવે હું જમવાનું બનાવી નાખું. હા, જા બનાવી નાખ. હવે તો શું કરું કાંઈ સમજાતું નથી. હવે તો દી ના રાત બસ એક ને એક વિચાર આવ્યા રાખે. હવે તો રાતના નીંદર નથી આવતી. દિવસ તો જેમ તેમ કરીને કાઢી નાખી, પણ હવે આ રાત કેમ કાઢવી? હે માં ખોડિયાર, હવે તો મારે બસ એક જ રસ્તો છે કે હું નદીએ જઈને મારો જીવ ટૂંકાવી દઉં. બસ હવે પછી તો શાંતિ થઈ જાય ને માં. હવે તો રાતના નીંદર નથી આવતી. હવે તમે શું કરી? હવે તમારે બસ એ જ કરવું જોઈએ. નદી આગળ જઈને અને મારો જીવ ટૂંકાવી દઉં બસ. રોકાઈ જા દીકરી, રોકાઈ જા. તું આમ તારું નદીમાં જીવન ન ટૂંકાવ દીકરી. હું મામણિયા ચારણની દેવી આઈશ્રી ખોડિયાર, જા તને વચન આપું, તારા ઘરે દીકરો દેશ દીકરી. જા તારા ઘરે પારણીય ઝૂલશે મારી દીકરી. જા, હું ખોડિયાર તને વચન આપું. અરે મારી દીકરી, હું આવું છું ખોડિયાર તારા વારે. ખોડિયાર, તમારી દીકરી તમારી પાસે આવે. માં એને ખોળે લેજો, માં એને ખોળે લેજો. રોકાઈ જા મારી દીકરી, રોકાઈ જા. તું તારું જીવન આમ નદીમાં ન ટૂંકાવ મારી દીકરી. હે માં ખોડિયાર, સાક્ષાત તમે એ ખોળે લ્યો માં, ખોળે લ્યો. અરે મારી દીકરી, હું તારું દુઃખ બધું જાણું મારી દીકરી, પણ તારો ખોરો હું સુનો નહીં રહેવા દઉં મારી દીકરી. હું ખોડિયાર, જા તને વચન આપું, હું દૂધના પીણી જો તને દીકરો આપીશ અને હાથમાં હથેળી જા. હાથ આંગળી હોય ને તો માનજે કે મામણિયા ચારણની ખોડિયારને આઈશ્રી વચન આપ્યું તું. હાલ મારી દીકરી, હવે ઘરે આ બધા તને મેળા મારે ને દીકરી, એને તો મોઢા હું મધ ન કરાઈ નાખું તો હું ખોડિયાર નહીં. હાલ મારી દીકરી, ઘરે હાલ તું હાલ. એનો ધારાની આધાર થઈ જાવ, પારે આવે એના પાપ જે ખાવ. નો ધારાની આધાર થઈ જાવ, પારે આવે એના પાપ જે ખાવ. હે તું રે માતાની અને બાળક તારા, હે તું રે માતા. આમાં ખોડિયાર ક્યાં આવી ગયા? હે માં ખોડિયાર, તમારી જય હો માં, તમારી જય હો. લાવ હું જય માં સ્વામિનાથને વાત કરું. પૌવા ક્યાં ગઈ હવારની? લે આવી.
એ ક્યાં ગઈ તી હવારની? મેં કીધું આ વાસીદા કરવા વઈ ગઈ કે શું હવારમાં તાળા વાળા દઈને ઘરને? અરે ક્યાંય નથી ગઈ, હું તો મારા મોતને વાલું કરવા ગઈ હતી. હે, તું શું વાત કરસ? હા, અને ત્યાં મને તો સાક્ષાતમાં ખોડિયારે દર્શન દીધા અને આવ્યા અને એને એમ કીધું કે દીકરી તું તારા મોતને વાલું ન કર, હું તારો ખરો તો જરૂર ભરીશ. તું શું વાત કરસ? હા, અને કે તારા ઘરે તો એ કે દૂધ જેવા ફીણ જેવો દીકરો દઈશી કે હું. અરે માં ખોડિયારની દયા થઈ ગઈ હો, માં ખોડિયારની અપાર દયા થઈ ગઈ. તું સાચું કેસ? હા, હું સાચું કહું, નકર તો અત્યારે ક્યારની વહી ગઈ હોત. અરે એવું ન બોલ. જો ખોડિયારે લાજ રાખીને તને મરતી વેડાએ બચાવીને માએ વાંજિયા મેળું ભાંગ્યું ને. હા, મને તો વિશ્વાસ હતો માં પૂરો માં ઉપર. એ માં ખોડિયાર તમારી જય હો માં, તમારી જય હો માં, તમારી જય હો. અરે તને શું થાય? કેમ આમ થાય? તબિયત તો હારી હે ને? નરવી હે ને? હા, આ તો માં ખોડિયારે વચન દીધું તું ને એ હારા દિવસો હે. અરે તું શું વાત કરસ? સાચી વાત હે? હા, આ સાચી વાત છે. આ હે માં ખોડિયાર તમારી દયા થઈ ગઈ માં, હારા દિવસોના એંધાર દેખાણા. જય હો મામડિયા ચારણની દેવી ખોડિયાર, તમારી જય હો. હવે મોટા ભાભીને એને હું આ સમાચાર દેતો આવું, એટલે મેણા મારતા બંધ થાય. હા, જાઓ દેતા આવો અત્યારે. હા ભલે ત્યારે. હા. અરે મોટા ભાભી, અરે દીકરી એ ખારા સમાચાર હે. શું થયું માં દેરાણી વહી ગઈ? ફિલ્મમાં કાકી હોય કે બસાડા કેવા હે તબા હમણાં પેર કેવા બાઈ જતો એ કાકી. એ પણ આવું શું કામ બોલો હો? એ હારા સમાચારી હે કે તારી કાકીને ને તમારી દેરાણીને માતાજી ખોડિયારની દયાથી હારા દિવસો હે. માં ખોડિયારની દયાથી હારા દિવસોના એંધાણે. હવે હું બાપ બનીશ અને અમારા વાંજિયા મેળામાં ખોડિયારે ભાંગ્યા અને તમારા બધાયના મોઢા બંધ થયા. લે આ જો ઓલી વાંજળી તો માં બનવાની. લે હવે તો આ બે વે તુંથી હાલશે પાછી. હા બા હા, આ વાંજણીને તો હારા દિવસો. કાકા હાચું કઈ ગઈ છે બા? મને તો લાગે છે કે હાચું કઈ ખોડિયારમાં એવું કઈ કર્યું છે. પણ બા એક કામ કરી તો, આ ઓલા જંગલ પાસે તાંત્રિક નથી, આપણે એની પાસે જાય અને એની પાસે એવી વિદ્યા કરાવી ને કે કાકી ખોરે ભલે સંતાન હોય પણ જન્મ જ ન થાય, ભલે 10 વર્ષ વહી જાય ને. એ બા એવું કઈ કરવું ને? હાલ આપણે જઈ દઈએ. જંગલવાળા તાંત્રિક બાપુની જય, જંગલવાળા તાંત્રિક બાપુની જય. બોલો બોલો, શું કામે આવ્યા? એ બાપુ આજ તો અમારે તમારા કામ પડ્યા. બાપુ અમારી ઉપર દયા કરો. બોલો બોલો. એ મારી દેરાણીને હારા દિવસો છે, હા. તમે એવું કઈક કરો ને જાદુ મંતર કે એને કોઈ દી ખોરાક ભરાય જ નહીં અને છોકરું અંદર પેટમાં ને પેટમાં મરી જાય, કોઈ દી જન્મ જ જોઈનો ન થાય. કઈક એવી કઈક વિદ્યા કરો બાપુ. હા તાંત્રિક બાપુ, કઈ કેવી વિદ્યા કરીને દ્યો ને કે એના ખોરે ભલે સંતાન હોય પણ પેટમાં ને પેટમાં રીએ જન્મ જ ન થાય, વાંઝણી ને વાંઝણી મરી જાય. બાપુ કઈ કેવી અમારા ઉપર દયા કરો. ભલે જ તમારી જેવી ઈચ્છા છે એ હું પૂરણ કરીશ. લ્યો આ પૂતળું અને જમીનમાં કાઢી દેજો. જ્યાં સુધી આ જમીનમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી એનો જન્મ નહીં થાય. જો આ વાતની ખબર પડી કોઈને કે આ પૂતળું અહીં બેઠું છે અને આ પૂતળું કાઢ્યું તો તમે જીવતા નહીં જાઓ અને હું જીવતો નહીં રહું. અલે બાપુ તમે કીધું એમ જ અમે કરશી બાપુ. હા તાંત્રિક બાપુ આવું ન બોલો. આપણે તો હજી જીવતું રહેવાનું સ્કેટ લઈને આવવાને કાઢવાના છે. પણ બાપુ આ જ્યાં સુધી અંદર રહે ત્યાં સુધી જન્મ તો નહીં થાય ને? જ્યાં સુધી કાંઈ જન્મ નહીં થાય. કોઈને ખબર ન પડે ને એમ આમ દાટી દેશી બાપુ. હા જાઓ, આ ઘરમાં દાટી દો. કોઈની આવક જાવક ન હોય. જાઓ અત્યારે કામ શરૂ કરજો. ભલે બાપુ ભલે ભલે તાંત્રિક હાલો. બાપુ જય. હા તમારી જંગલવાળા તાંત્રિક બાપુની જય. હાલ દીકરી હાલ હાલો.
બે દર્શન કરવા ગયા લાગે છે. આપણે આપણું કામ કરી લઈએ. હાલો હાલો જલ્દી રાખો નાખી દો જંગલવાળા બાપુની જય. જંગલવાળા બાપુની જય. બાજુ વાળા નથી જોતા ને ચોથો ભાગ. અરે સ્વામિનાથ, હવે આ પીડા મારાથી સહન નથી થતી. હવે હું શું કરું? કેટલા વર્ષથી આમનામ હું. હવે નથી થતી સહન મારાથી. આ માણસ બાયુને 9 મહિને તો છોકરાને જન્મ થઈ જાય. આ તો 9 વર્ષ થઈ ગયા તો હજી કાંઈ સંતાન નથી આવ્યું. હવે તો મારાથી આ પીડા સહન નથી થતી. દીકરો હોય કે દીકરી આવી જાય એટલે ઘણું હવે નથી મારાથી આ સહન થતું. સાચી વાત છે. આ શું હી કઈ વેદે નથી પકડી શકતા. માણાની બાયુ 9 મહિને તો જન્મ થઈ જાય દીકરા દીકરીના વધીને 10 મહિના. આ તો 9 વર્ષ થયા. કોણ જાણે કેવા કાળ માથે ભમે કે કોઈએ વિદ્યા કરી કોણ જાણે. શું કરવું કઈ ખબર નથી પડતું માં ખોડિયાર. શું કરવું ખબર જ નથી પડતું માં કઈ. હવે તમે જાઓ કોક હું એ બાને તેડે આવો તો હવે કઈ ખબર પડે. હું જાઉં ગામમાં અને તેડી આવું બાઈને. લાવ હવે હું એક આ કામ કરું, આ ઝેર ઘોડીને પી જાઉં. હવે આ પીડા મારાથી સહન નથી થતી. હવે આ જ કરવું પડશે. હે માં ખોડિયાર, હે માં ખોડિયાર. અરે મારી દીકરી તારી જઠાણીએ તારો ખોરો બાંધી લીધો. અરે મારી દીકરી તો હું મામણીએ ચારેની દેવી આઈસ્ક્રીમ ખોડિયાર આવું તને સુવામણ કરાવવા અને તાંડરી નોકરો હું મધ ન કરું તો હું ખોડિયાર નહીં. હે માં ખોડિયાર. અરે મારી દીકરી તારે ઝેર પીવાની કઈ જરૂર નથી. દીકરી હું તારા ખાટલા જ ઊભી હતી પણ હું જોતી હતી કે તું મને ક્યારે બોલાવાશે. અરે મારી દીકરી હું જોતી હતી કે તું મને હાકલ પાડસ કે નથી પાડતી. પણ લે દીકરી હું આવી ગઈ છું મારી દીકરી. પણ જો હવે તારી પીડા હું દૂર કરીશ. માં ખોડિયાર મારું દુઃખ દૂર કરો માં. મારી પીડા દૂર કરો. મારાથી નથી સહન થતું માં, નથી સહન થતું. અરે મારી દીકરી તું હાકલ પાડ અને હું મામણે ચારની દેવી આઈસ્ક્રીમ ખોડિયાર જો આવું નહીં તો હું ખોડિયાર નહીં. અરે મારી દીકરી તારા પગમાં કારણ ડાયટું છે. ખમ હમણાં ઈ જાવને તારું કારણ કાઢશે પછી તારી પીડા દૂર થશે. મારી દીકરી ખમ હું હમણાં જ આવી. મોટી ગાડી કમોડિયું નાન કમોડિયું ફૂલ કમોડિયું સિર પર એમ હસોડિયું માણેક મોડિયું મોતી જોડિયું તેજ પર એ બા ઓલી બાઈ હું બોલતી જઈએ આ કાકીની જ વાત કરતી લાગે હે. એને જે એંધાણ હતા અને પાછા એને જ 9 વર્ષ થઈ ગયા હે. બા હાલો આપણે જઈને જોઈ ઓલું પૂતળું હજી દાટેલું હે કે કોઈ કાઢ્યું હે. હાલ જોઈ આવી કોકે કાઢી નથી લીધું ને. હા બાઈ પૂતળું નીકળવું હશે બારે તો જ એને દીકરો આવ્યો હોય હા. ભાગણીને. હાલો હાલ પૂતળું દાડ્યો તો આને દીકરો કેમ આવ્યો? એ બા મારા અંગે આગ ઉપડી. મારા અંગે આગ ઉપડી. અરે મારી દીકરી હિંમત રાખ. હમણાં જન્મ થઈ જશે બાળકનો. મારી દીકરી તું હિંમત રાખ. દીકરી તું થોડીક પીડા સહન કરી લે. મારી દીકરી થોડીક જ છે સહન કરી લે. હમણાં બાળકનો જન્મ થઈ જશે મારી દીકરી. એ જો દીકરી જો આ દૂધના ફેણ જેવો દીકરાનો જન્મ થયો. જો મારી દીકરી તું જો. જો મારી દીકરી તું જો.
જય હો માં ખોડિયાર, તમારી જય હો માં. ઘણું જીવો મારી દીકરી, ઘણું જીવો. અરે શું થયું? અરે દીકરો આવ્યો છો. એ માં ખોડિયાર, તમે તમારા વાંજિયા મેળા ભાંગા. જય હો માં ખોડિયાર, તમારી જય હો માં, તમારી જય હો. અરે કોને મને રચવાની? કોણ છે આ? અરે મામાને ચરણની દેવી આશ્રી ખોડિયાર. હવે તારો વાંક નિશ્ચિત છે. અરે મારો શું વાંક? મારો શું વાંક? અરે તે મારી દીકરીનો ખોળો બાંધ્યો, તે તાંત્રિક વિધિ કરી, પણ હવે તું જ જોઈએ. જા મારી દીકરીને દૂધ જેવો ફેણ જેવો દીકરો દીધો. જા.